હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ આજની ક્લિપમાં પારિમાણિક સૂત્રોની. અને પારિમાણિક સૂત્રો એટલે આપણે ફિઝિક્સમાં એવું કહેવાય કે જેટલા પણ 12 સાયન્સના કે 11 સાયન્સના કાં તો સૂત્રો છે કાં તો એના એકમો છે એ પારિમાણિક સૂત્રોથી મેળવવામાં આવે છે. અને એના કરતાં ઊંધું પણ વિચારીએ તો વાયસા વર્ષા આપણે પારિમાણિક સૂત્રો ઉપરથી સૂત્રો પણ મેળવી રહ્યા છે. તો આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ આજે પારિમાણિક સૂત્રોને, જેને કહેવામાં આવે છે ડાયમેન્શનલ કન્ફિગરેશન્સ અથવા તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા, ડીસી પણ કહેવાય છે શોર્ટ ફોર્મમાં એને. તો ડાયમેન્શનલ કન્ફિગરેશન્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફિઝિક્સમાં. તમે દર વર્ષે તમારા કોઈ પણ પેપર લઈ લો તો બોર્ડના પેપરમાં એવું કહેવાતું હતું કે ભાઈ મિનિમમ તમે જો પારિમાણિક સૂત્રો હોય તો 8 થી 10 માર્ક તો એમને જ કવર કરી શકો. તમારે આન્સર લાયા પછી એકમો લખવાના હોય છે, એ પણ તમે પારિમાણિક સૂત્રો તમને ખબર હોય તો તમે મેળવી શકો છો. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પારિમાણિક સૂત્રોની. તો સૌથી પહેલાં પારિમાણિક સૂત્રો જે છે એના માટે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેને કહેવામાં આવે છે. પારિમાણિક સૂત્રો માટે આપણી પાસે અચળાંકો હોય, જેમ કે પાઈ છે જેની કિંમત છે 3.14 છે. જેમ કે આપણે એવું વિચારીએ કે અમુક અચળાંકો છે જેની કિંમતો ફિક્સ છે, સંખ્યાઓ છે, એના ક્યારેય પારિમાણિક સૂત્રો હોતા જ નથી. બીજું આપણી પાસે છે પારિમાણિક સૂત્રો સિવાય આપણે વાત કરીએ તો ત્રિકોણમિતીય વિધેયો જે છે. ત્રિકોણમિતીય વિધેયો સિવાય આપણી પાસે છે કે લઘુગુણકીય, એટલે કે ત્રિકોણમિતિમાં સાઇન છે, કોસ છે, લોગ છે. લોગમાં આપણે એમ કહીએ કે લોગ 10 છે, લોગ ઈ છે, લોગ ઈની એક્સ ઘાત, એવું પણ આપણે ભણીશું ભવિષ્યમાં. તો જ્યારે જ્યારે ત્રિકોણમિતીય વિધેયો હોય કે લઘુગુણકીય વિધેયો હોય, એટલે કે લોગ હોય, એમના પારિમાણિક સૂત્રો જે છે એ શક્ય બનતા નથી, એટલે તમે શોધી શકતા નથી. એના ઉપરાંત આપણી પાસે છે સરવાળા અને બાદબાકી. દાખલા તરીકે તમે સૂત્રો જોશો કે એમાં આપણી પાસે છે વેગ છે, સમય છે. એમાં પાછા વેગ બે પ્રકારના છે, પ્રારંભિક વેગ છે અને અંતિમ વેગ છે. એ જ્યારે સરવાળા અને બાદબાકીમાં હોય તો આનો અર્થ એવો થયો કે તમે ચર્ચા કરી રહ્યા છો ત્યારે બંને જો સરવાળામાં છે અથવા તો બાદબાકીમાં છે તો બંનેના પારિમાણિક સૂત્ર જે છે સરખા હશે, એટલા માટે જ સરવાળા કે બાદબાકીમાં હશે. પરંતુ આપણને એવો સવાલ થાય કે ભાઈ ગુણાકાર અને ભાગાકાર હોય તો શું? તો ગુણાકાર અને ભાગાકાર હોય ત્યારે આપણી રાશિઓ જે છે એના ગુણધર્મો જે છે એમાં કોઈ પણ પ્રકારનું છેદમાંથી અંશમાં જાય અથવા તો અંશમાંથી છેદમાં જાય તો એની ઘાતો જે છે એટલે એકમો પણ બદલાઈ શકે છે. એટલે આપણે આખા હવે જે પારિમાણિક સૂત્રો મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીશું એમાં આપણે જોઈશું કે ભાઈ ગુણાકાર અને ભાગાકાર જે છે એમાં કેવી રીતે કન્વર્ઝન થાય છે. એ જ રીતે આપણી પાસે અહીંયા જે છે એના ઉપયોગો છે. એના ઉપયોગોમાં આપણે વાત કરીએ તો સૂત્ર જે છે એ સાચું છે કે ખોટું છે, આપણને કોઈ પણ સૂત્ર ભવિષ્યમાં મળશે અથવા તો આપણે યાદ રાખ્યું હશે અથવા તો આપણે ભવિષ્યમાં શોધવાના આવશે, એ સૂત્રો જે છે સાચા છે કે ખોટા, એટલે કે એની યથાર્થતા ચકાસવી હશે તો એ આપણે માત્ર ને માત્ર પારિમાણિક સૂત્રોની પદ્ધતિથી જ શોધી શકીએ છીએ. ઇવન આપણે અજ્ઞાત રાશિઓ, અમુક વસ્તુઓના નામ તમે કદાચ પહેલી વખત અત્યારે આપણે જેને આપણે પારિમાણિક સૂત્રો મેળવીશું એ કદાચ આપણે પહેલી વખત મેળવી રહ્યા છે, એટલે કદાચ તમારા માટે અજ્ઞાત રાશિઓ કહેવાય. એ બધી જ રાશિઓ તમે થ્રુ આઉટ તમારા એકેડેમિક એજ્યુકેશનલ કેરિયરમાં ભણશો, એના એકમ અને પાસું જે છે એની પણ તમે ચર્ચા કરશો. પછી છે આપણી પાસે નવા ભૌમિતિક સંબંધો બનાવવા માટે. નવા ભૌમિતિક સંબંધો એટલે કે નવા નવા સૂત્રો ડેવલપ કરવા માટે. એના સૂત્રો કયા પ્રકારના છે? અમુક સૂત્રો તમે હજુ ભણ્યા નથી અને એ સૂત્રો ભવિષ્યમાં ભણશો. એના જે સંબંધ હોય છે એ મેળવવા માટે પણ આપણે લોકો ભૌમિતિક સંબંધ મેળવવા માટે પણ આપણે પારિમાણિક સૂત્રોની પદ્ધતિનો ઉપયોગ કરતા આવીએ છીએ. બીજું કે પારિમાણિક સૂત્રો જે છે એની અમુક મર્યાદાઓ છે કે માત્ર ને માત્ર 4 જ ભૌમિતિક રાશિઓ હોય તો એના માટે તમે પારિમાણિક સૂત્રો મેળવી શકો છો. એના સિવાય પારિમાણિક સૂત્રો જે છે તમે મેળવી શકતા નથી. એના કરતાં વધારે પણ જો તમે પ્રયત્ન કરો કે ભાઈ મારે 4 કરતાં વધારે રાશિઓ છે, કે દાખલા તરીકે રાશિ કોઈ છે એ છે, બી છે, સી છે, ડી છે, તમે ઈ રાશિ માટે પ્રયત્ન કરવા જાઓ તો 4 કરતાં વધી જાય છે રાશિ, એટલે કદાચ તમે આન્સર લઈને આવો, જે આમ તો શક્ય જ નથી. એટલે એક જ વસ્તુની બે કિંમતો ના હોય. જેમ કે તમે દાખલાઓ કરતા હશો મેથ્સમાં કે x બરાબર 1 અને x બરાબર 2, તો એક જ વસ્તુની બે કિંમતો જે છે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં હોય, પણ અહીંયા ફિઝિક્સમાં એવું પોસિબલ નહીં થાય. તો એવા વખતે પારિમાણિક પદ્ધતિ જે છે ખોટી પડે છે. બીજું કે ગાણિતિક કે ત્રિકોણમિતીય વિધેયો જે છે એ અહીંયા ઉપર પણ આપણે વાત કરતા હતા કે ત્રિકોણમિતીય કે લઘુગુણકીય વિધેયો જે છે એને તમે લોકો પારિમાણિક સૂત્રો માટે શોધી શકતા નથી. તો આપણે પારિમાણિક સૂત્રો જે છે એમાં એની મર્યાદા પણ એ જ છે કે ત્રિકોણમિતીય વિધેયો, લઘુગુણકીય અચળાંકો, આપણને એવો સવાલ થાય કે કેમ એના માટે આપણે ચર્ચા કરી શકતા નથી? તો એટલા માટે કારણ કે ત્રિકોણમિતીય વિધેયોને આપણે એકમ અને પારિમાણિક સૂત્રો વિશે જ્યારે શીખ્યા હતા અથવા તો અમુક રાશિઓ વિશે શીખ્યા હતા, અમુક એકમોની ચર્ચા કરતા હતા કે અલગ અલગ પ્રકારના એકમો છે, પારિમાણિક સૂત્રો છે, તો એ બધા મેથેમેટિકલ યુનિટ્સ છે, એટલે મેથ્સના એકમો છે, એટલા માટે આપણે એની ચર્ચા કરતા હોતા નથી. એના સિવાય આપણી પાસે જે હવે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે
આ આપણી પાસે અમુક રાશિઓ મેં તમને અહીંયા તૈયાર કરીને આપી દીધી છે. જેમ કે અમારે લંબાઈનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે આવી રીતે લખીએ છીએ MLT, જેને કહેવાય છે માસ એટલે કે દળ. જ્યારે પણ દળ હશે ત્યારે આપણે એમમાં એનું એન્ટ્રી કરીશું, લંબાઈ હશે ત્યારે એલમાં, અને સમય હશે ત્યારે ટીમાં આપણે એની ગણતરી કરીશું. એના સિવાય બીજી રાશિઓ તમે નીચે અહીંયા જોઈ શકો છો કે આપણે ક્યુમાં પણ ક્યારેક ક્યારેક વિદ્યુત ભાર કે એ રાશિઓ હશે તેના માટે ક્યુ શબ્દ વાપરીએ છીએ, અને ક્યુની જગ્યાએ તમારે વાપરવું હોય તો તમે A1 T1 પણ લખી શકો છો. જ્યારે જ્યારે આપણી પાસે તાપમાન હશે ત્યારે આપણે કેનો ઉલ્લેખ કરીએ છીએ. ત્યારે 2 ઘાત શું છે તમારા માટે જેમ જેમ આપણે આગળ વાત કરીશું ત્યારે ખબર પડશે. તો તાપમાન હશે તો કે. તો તમને યાદ હોય તો આપણે પારિમાણિક પદ્ધતિ શીખતા પહેલા ઇવન સ્ટાર્ટિંગમાં ચેપ્ટર 2માં એવું કહેતા હતા કે ભાઈ તાપમાન છે, લંબાઈ છે, કેન્ડેલા છે. તો પારિમાણિક વિશ્લેષણ પદ્ધતિ જે છે એમાં તમે MLT એટલે કે દળ, લંબાઈ, સમય, વિદ્યુત ભાર છે, પ્રવાહ છે, તાપમાન છે, એને તમે પારિમાણિક વિશ્લેષણમાં બતાવી શકો છો. જેમ કે આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ લંબાઈની. તો લંબાઈ જે છે એના માટે એકમ જે છે સેન્ટીમીટર કે મીટર છે. તમે યાદ રાખજો કે તમારો એકમ જે છે એનાથી અહીંયા કોઈ પણ ફરક પડતો નથી. પારિમાણિક સૂત્ર જે છે એ મીટર કે સેન્ટીમીટર બંનેમાં તમારાથી કોઈ પણ તમે કિંમત ખાલી શોધતા હોય ત્યારે ધ્યાન રાખવું પડશે. અધરવાઇઝ એના પારિમાણિક સૂત્રમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. તો લંબાઈનો એકમ જે છે આપણી પાસે અહીંયા આગળ કિલોમીટર અથવા મીટર અથવા સેન્ટીમીટર છે. ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીએ તો દળ અહીંયા એબ્સન્ટ છે એટલે એમની 0 ઘાત કહેવાશે. લંબાઈ જે છે એમાં એક જ વખત લંબાઈ છે એટલે કાં તો સેન્ટીમીટર, કાં તો મીટર, કાં તો કિલોમીટર એટલે Lની 1 કહેવાય છે. અને સમય જે છે Tની 0 કહેવાય છે કારણ કે સમય પ્રેઝન્ટ નથી. તો તમે M0 L1 T0 લખો, અથવા તો L1 લખો, અથવા તો ખાલી L લખી શકો છો. તે જ રીતે આપણી પાસે છે દળ. દળ એટલે એકમ જે છે એનો છે કિલોગ્રામ અથવા ગ્રામ. તો કિલોગ્રામ, ગ્રામ લખી શકો છો અથવા મિલીગ્રામ લખો. તો અહીંયા દળ દર્શાવવા માટે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ એટલે એને કહેવામાં આવે છે એમની 1 ઘાત. લંબાઈ અને કે મીટર, સેન્ટીમીટર એવું કશું અહીંયા છે નહીં એના એકમમાં, એટલે એ બંનેની કિંમત લખાય છે 0. એટલે આપણે આ બંનેની કિંમત 0 હોવાથી, L0 અને T0 હોવાથી તેને તમે ના લખો અને એની જગ્યાએ ખાલી M1 લખશો તો ચાલશે. M1 અથવા તો M ઘાત. સમય જે છે એને એકમ જે છે સેકન્ડ છે. આપણે વાત કરતા હતા કે MKS વાત કરીએ કે CGS વાત કરીએ, એકમમાં કોઈ પણ પ્રકાર જે છે એ સેકન્ડ જ છે આમાં. એટલે દળ અને લંબાઈ હાજર નથી એટલે Tની સમયની એટલે કે સેકન્ડની 1 ઘાત છે, તેને લખાય છે T1 અથવા તો T. હવે અહીંયા હું તમને એમ કહું છું કે ભાઈ મારી પાસે કોઈ ક્ષેત્રફળ છે. હવે ક્ષેત્રફળ તમારો કોઈ પણ આકાર હશે. જેમ કે મેં અહીંયા લખેલું છે ક્ષેત્રફળનું સૂત્ર πr². બીજું અહીંયા લખેલું છે મેં અહીંયા લંબાઈનો સ્ક્વેર L². તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ક્ષેત્રફળ માટે πr² લખું તો પાઈ જે છે અચળાંક છે. આપણા નિયમ પ્રમાણે અચળાંક જે છે એનો એકમ કે પાસું હોતો નથી. R જે છે ત્રિજ્યા દર્શાવે છે. ત્રિજ્યાનો એકમ હશે મીટર અથવા સેન્ટીમીટર. મીટર અથવા સેન્ટીમીટર એટલે બીજું કંઈ દળ કે લંબાઈ કે સમય એમાં આપણી પાસે આપેલું છે લંબાઈ, પણ આ લંબાઈનો પણ સ્ક્વેર એટલે એને કહેવાય છે મીટરનો સ્ક્વેર અથવા સેન્ટીમીટરનો સ્ક્વેર. તો પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ પ્રમાણે આપણે ઉપર જોઈએ તો જે હાજર હોય એટલે કે લંબાઈ હાજર છે, કેટલી વાર હાજર છે તો મીટરનો સ્ક્વેર છે અથવા સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો પારિમાણિક સૂત્ર જે છે તમે લખી શકો M0 L2 T0 અથવા ડાયરેક્ટ લખી શકાય L2. એ રીતે આપણી પાસે કદ છે, કોઈ સમઘનનું કદ છે કે કોઈ ગોળાનું કદ છે. તમે જોઈ શકો છો કે લંબાઈનો ઘન એટલે એને કહેવા મીટરનો ઘન અથવા સેન્ટીમીટરનો ઘન. તો આપણી પાસે સૂત્ર થઈ ગયું Lનો ઘન. Lનો ઘન થઈ ગયો તો આપણે અહીંયા સીધે સીધું ડાયરેક્ટ લખી શકીએ છીએ M0 L3 T0. 4/3 વાત કરીએ, કોઈ ગોળાની વાત કરીએ તો ગોળા જે છે એના માટે 4/3 જે છે સંખ્યા છે. સંખ્યા જે છે અચળાંક તરીકે કહેવાય છે, એકમ પાસું હોતું નથી. પાઈ જે છે એના માટે પણ આપણે કહી શકીએ કે એકમ પાસું હોતું નથી. આપણી પાસે બાકી રહ્યો છે અહીંયા આગળ માત્ર R3. R3ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભાઈ R3 જે છે એ તો આપણી લંબાઈનો એક ભાગ છે એટલે એનો એકમ જે છે અથવા મીટર, સેન્ટીમીટર કહીએ એટલે એને કહેવામાં આવે છે Rનો ઘન એટલે કે મીટરનો ઘન અથવા સેન્ટીમીટરનો ઘન. તો પાછું થઈ ગયું આપણી પાસે અહીંયા આગળ Lનો ઘન એટલે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આગળ મારે જો વાત કરવી હોય તો Mની જે છે 0 ઘાત થઈ જશે. એટલે અહીંયા આગળ Tની વાત કરીએ તો Tની પણ 0 ઘાત જ છે. એટલે આપણી પાસે માત્ર પોસિબલ થશે Lનો ઘન. હવે અમુક સૂત્રો તમે લોકો શીખીને આવ્યા છો, જેમાં આપણે વાત કરીએ 8, 9, 10માં તો વેગ એને કહેવામાં આવે છે સ્થાનાંતર એટલે કે એક પ્રકારનું અંતર છે. અંતરનો એકમ છે મીટર, તો આપણે લખીએ છીએ મીટર.
અને સમયનો એકમ છે સેકન્ડ. મીટર માટે આપણે વાત છે બીજું કે દળ અને સમય આપણી પાસે નથી, એટલે આ બંને રાશિઓ આપણે મૂકતા નથી, તો આપણે લખી શકીએ માત્ર L1. જ્યારે સમય જે છે એમાં માત્ર એકમ છે સેકન્ડ, એટલે તમે લખી શકતા નથી, તો આપણી પાસે માત્ર મળશે T1. હવે T1 જે છે એને તમે ઉપર લઈ જાઓ તો આપણે ખબર છે કે ભાઈ આ ઘાતો જે છે એનું સ્થાન બદલે તો પોતે ઉપર જાય તો એની ઘાત જે છે માઇનસ થાય છે, તો આપણે અહીંયા લખી શકીએ M0 જે છે એનું કશું પાછું મળતું નથી, જ્યારે અહીંયા આપણને મળે છે L1T-1. તો આ થઈ ગયું આપણું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર વેગનું. તો હવે પછી આપણે જેટલા પણ રાશિઓ જે છે એના એકમ અને પાસું જોવાની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણી પાસે અહીંયા આગળ જે ક્ષેત્રફળ જેની વાત કરીએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કહી શકીએ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ કહી શકીએ. તો આપણું સૂત્ર જે છે એ આપણને મળવાનું છે L². તો પારિમાણિક સૂત્ર આપણી પાસે થઈ ગયું M0, L2 અને T0. એના પછીની વાત કરીએ આપણે દળ ઘનતા, જેને કહેવામાં આવે છે દળ ગુણ્યા કદ, એટલે આપણી પાસે મળશે M1, L3. M1, L3 ની વાત કરીએ એટલે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, એટલે પાછું આપણી પાસે થઈ જશે M1. L ની 3 ઘાત જે છે એ અંશમાં જશે, એટલે આપણને મળશે L ની -3 ઘાત, એટલે એનું પાછું થઈ ગયું M1, L-3 અને T0. તો આ જે છે એની આપણે ચર્ચા કરી, તો એને કહેવાય છે ઘન. તો આપણે આજે ચર્ચા કરીએ છીએ આપણી પાસે દળ ઘનતા માટે આપણે વાત કરીએ તો આપણી પાસે છે અહીંયા આગળ દળ ઘનતા, એનું સૂત્ર જે છે એને આપણે ઘણી વખત રોથી દર્શાવીએ છીએ, એટલે તમે લખી શકો છો એનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો દળનો એકમ છે કિલોગ્રામ અને કદ જે છે એને કહેવામાં આવે છે મીટરનો ઘન, તો દળ ભાગ્યા એટલે કે કિલોગ્રામ ભાગ્યા મીટરનો ઘન, એટલે આપણે કહી શકીએ M1 જે છે એટલે કે દળ દર્શાવે છે અને L ની 3 લંબાઈ દર્શાવે છે, એટલે પાછું આપણી પાસે થઈ જશે M1, L-3, T0. આવૃત્તિ જે છે એને આપણે દર્શાવીએ છીએ F વડે અને એનું સૂત્ર છે આવૃત્તિ F ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 1/T. કેપિટલ T એટલે આવૃતકાળ અથવા સમય, 1 સમય. આ એક જે છે સંખ્યા છે એનું પાસું હોતું નથી અને સમયનો આપણને ખબર છે M0, L1, T0. M0 સમય છે એટલે આપણી પાસે મળશે M0, L0, T1. હવે T1 જે છે એને આપણે અંશમાં જવા દઈએ તો આપણી પાસે મળી જશે T-1. તો આપણું આ જે સૂત્ર છે T જે છે અંશમાં જશે એટલે આપણને મળશે T-1, એટલે આવૃતકાળનું જે છે એ પાસું જે છે આવૃતકાળનું M0, L0, T1, જ્યારે આવૃત્તિનું છે M0, L0, T-1. ત્યારબાદ આપણી પાસે છે વેગ, જેને આપણે સ્થાનાંતર અને સમય ઓલરેડી જોઈ ચૂક્યા, તો ડાયરેક્ટલી આપણે લખી શકીએ મીટર પ્રતિ સેકન્ડ, તેનું પાસું છે M0, L1, T-1. તો તમે ડાયરેક્ટલી પણ આ કિંમતો જે છે સૂત્ર યાદ રાખીને બનાવી શકો છો. પ્રવેગ છે એને કહેવામાં આવે છે વેગ ભાગ્યા સમય, અથવા એને કહેવાય છે સ્થાનાંતર ભાગ્યા સમયનો પણ વર્ગ. હવે સમયનો કદાચ વર્ગ લખી નાખવું તો અહીંયા આપણે લખવું પડે સ્થાનાંતર ભાગ્યા સમય. તો વેગનું આપણને ઉપર મળેલું છે રેડીમેડ, એ હવે તમે યાદ રાખશો, લખી શકશો M0, L1, T-1 અને ભાગ્યા સમય જે છે એને T1 ઘાત છે ઉપર જશે એટલે બીજા એક T-1 થશે, એટલે આપણી પાસે આધાર સરખા હોવાથી મળશે M0, L1, T-2. તમે M0 ની જગ્યાએ ખાલી L1, T-2 લખશો તો પણ વેલિડ છે. પછી કહેવામાં આવે છે બળના માટે કહેવામાં આવે છે દળને કહેવાય છે M1 અને પ્રવેગને કહેવામાં આવે છે L1 અને T-2. તો મૂકી દઈએ આપણે લોકો કે ભાઈ દળ જે છે એને કહેવામાં આવે છે અહીંયા આગળ M1, આ જે છે ખોટું છે, ત્યાં આપણી પાસે આવી જશે M અને ત્યારબાદ આપણી પાસે અહીંયા આવી જશે M1, L1, T-2. ત્યારબાદ છે આપણી પાસે બળનો આઘાત જે છે એને કહેવામાં આવે છે બળ ગુણ્યા સમય. હવે બળનું આપણને ખબર હોય કે M1, L1, T-2 અને ભાગ્યા સમય જે છે એ તો છેદમાં છે જ, એટલે સમય જે છે એ છેદમાંથી ઉપર જાય આપણી પાસે, તો અહીંયા આગળ તમે લખી શકો છો કે ભાઈ M1, L1, T-1. તો આ જે છે એ તમે લખી શકો છો બળનો આઘાત, એટલે બળ ગુણ્યા સમય, એટલે ગુણ્યા સમય T-2 અને +1 એટલે -1. આ જ સૂત્ર જે છે એને વેગમાનનું પણ પારિમાણિક સૂત્ર કહેવાય છે. વેગમાનનું પારિમાણિક સૂત્ર એટલે આપણે જેમ જેમ ભણતા જઈશું તેમ તેમ ખબર પડતી જશે કે આ પારિમાણિક સૂત્રો અમુક રાશિઓના સરખા પણ આવે છે, પણ એનો અર્થ એ નથી કે ભાઈ જે મિનિંગ આ બળનો આઘાતનો થાય એ જ મિનિંગ આપણા આ રાશિનો પણ થાય. એ આપણે આગળ જોઈશું ઘણી બધી રાશિઓ જે છે એના પારિમાણિક સૂત્રો જે છે સરખા હોવા છતાં પણ આપણે એના વિશે આખા ચેપ્ટર ભણીએ તો ખબર પડે કે બંનેના ગુણધર્મ જ અલગ છે. જેમ કે વાત કરીએ આપણી પાસે અહીંયા છે કાર્ય છે અને ઉર્જા છે. હવે ઉર્જા કોઈ પણ પ્રકારની હશે, સૂત્ર આપણને ખબર છે ગતિ ઉર્જા હોય તો 1/2 mv²,
સ્થિતિ ઉર્જા હોય તો mgh. તો તમે અહીંયા સૂત્ર જે છે એ તમે કોઈ પણ, જો સાચું સૂત્ર હશો તમે કોઈ પણ સૂત્ર અહીંયા મૂકી શકો છો. જેમ કે ભાઈ મારી પાસે ઉર્જા છે જેને કહેવામાં આવે છે mgh. તો mgh માં તમે એવું લખી શકો કે ભાઈ m, g અને h, m એટલે દળ એટલે m1, g એટલે ગુરુત્વ પ્રવેગ જેને કહેવામાં આવે છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને અંતર એટલે આપણે લખી શકીએ L1. તો આપણું પાછું થાય m1 L2 t-2. તો આ થઈ ગયું આપણી પાસે કાર્ય ઉર્જા અથવા કોઈ પણ ઉર્જા અથવા ટોર્ક. ત્યારબાદ છે આપણી પાસે પાવર. પાવર જે છે એનો એકમ થાય છે કાર્ય ભાગ્યા સમય. કાર્ય એટલે પ્રકારની ઉર્જા જેનું પારિમાણિક સૂત્ર છે m1 L2 t-2, અને ભાગ્યા સમય છે, સમયની એક ઘાત ઉપર જશે એટલે આપણી પાસે પારિમાણિક સૂત્ર મળશે m1 L2 t-3. મોટે ભાગે જ્યારે પણ આ તમે પ્રેક્ટિસ કરવા બેસો પારિમાણિક સૂત્રોની ત્યારે એવો ટ્રાય કરવો કે તમને જે પણ સૂત્રો ખબર હોય, જેમ કે ઉર્જાનું ખબર છે ગતિ ઉર્જા એટલે કે 1/2 mv², 1/2 કશું ના થાય, m એટલે દળ કિલોગ્રામ m1, અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, તો પણ તમને પાછું સરખું જ મળશે. તો તમને ખબર હોય કોઈ પણ રાશિઓ જે આપણે અહીંયા આગળ વાત કરીએ ભૌતિકમાં, ફિઝિક્સમાં, ફિઝિકલ ક્વોન્ટિટીઝ, એ તમે તમારી ઈચ્છા પ્રમાણે તમને જે પણ યાદ હોય, સૂત્ર યાદ હોય એ મૂકો, એકમ અને પારિમાણિક સૂત્ર કમ્પેર કરો તો તમને સરખા જ મળશે. ત્યારબાદ છે અહીંયા આગળ આપણી પાસે એક રાશિ જેને કહેવામાં આવે છે વેગમાન. તો આપણે હતા વેગમાન પર. તો વેગમાનમાં તમે જોઈ શકો છો કે ભાઈ વેગમાન જે છે એમાં સૂત્ર જે છે એ આપણે આગળની સ્લાઇડની વાત કરીએ તો આગળની સ્લાઇડમાં આપણે લોકો વાત કરતા હતા કે ભાઈ આ બળનો આઘાત. તો આ બળના આઘાત માટે આપણે વાત કરીએ તો સૂત્ર હતું આપણી પાસે m1 L1 t-1. સેમ સૂત્ર તમને અહીંયા રિપીટ થશે m1 L1 t-1. તો આપણે જરાક એને તો અહીંયા તમે જોઈ શકો છો વેગમાન જે છે એ આપણું આગળનું એક સૂત્ર આપણે વાત કરી કે ભાઈ બળનો આઘાત. તો બળના આઘાતમાં તમને જોવા મળશે કે તમારી રાશિઓ જે છે અને તમે સૂત્ર જુઓ અહીંયા બળ ગુણ્યા સમય છે. પારિમાણિક સૂત્ર છે m1 L1 t-1. તો સેમ સૂત્ર આપણે હમણાં બોલી ચૂક્યા કે ભાઈ વેગમાન માટે પણ સૂત્ર સેમ જ છે, પણ સૂત્ર જે છે એ તમે જુઓ તો બંને વચ્ચે સૂત્રમાં ડિફરન્સ છે. તો પારિમાણિક સૂત્ર સરખા છે. તો પારિમાણિક સૂત્ર સરખા હોઈ શકે, પરંતુ પારિમાણિક સૂત્ર સરખા હોવાનો અર્થ એવો હોતો નથી કે ભાઈ ભૌતિક રાશિ જે છે બંને સરખી છે. તેને કહેવામાં આવે છે દ્રવ્યમાન ગુણ્યા વેગ. એટલા માટે સૂત્ર આવું યાદ રાખી શકો તમે, દળ ગુણ્યા વેગ. ત્યારબાદ છે દબાણ. દબાણને કહેવામાં આવે છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે આપણે કહીએ છીએ m1 L1 t-2, અને છેદમાં ક્ષેત્રફળને કહેવાય L². તો L² જે છે ઉપર જશે આપણી પાસે. તો આપણી પાસે આ જે સૂત્ર જે છે એને તમે દર્શાવી શકો છો કે ભાઈ બળ ક્ષેત્રફળ, ક્ષેત્રફળને કહેવાય L². Lની 2 ઉપર ગઈ એટલે Lની -2 થઈ. m1 Lની 1, Lની -2 એટલે Lની -1 અને Tની -2, એટલે પાછું થઈ ગયું m1 L-1 t-2. વિકૃતિ જે છે આ સૂત્રો અમુક તમારા માટે નવા છે જેને કહેવામાં આવે છે, તમે લખી શકો છો કે લંબાઈ ભાગ્યા લંબાઈ, ક્ષેત્રફળ ભાગ્યા ક્ષેત્રફળ, કદ ભાગ્યા કદ. તો અહીંયા તમે લખો કદ ભાગ્યા કદ એટલે L નો ઘન, અહીંયા પણ L નો ઘન, એટલે તમારું પારિમાણિક સૂત્ર અહીંયા મળતું નથી. પછી છે આપણી પાસે સ્થિતિસ્થાપકતા અંક. એક પ્રકારનું જોવા જઈએ તો આપણું જે સૂત્ર જે છે અહીંયા આગળ એ આપણા બળ પ્રકારનો એક ભાગ છે. એટલે વિકૃતિ તમે જોવા જાઓ તો ઉપર વિકૃતિનું તો પાસું છે જ નહીં. તો અહીંયા ખાલી માત્ર પ્રતિબળ. પ્રતિબળ એટલે બળ, બળ એટલે એકમ જે છે એવું સૂત્ર આપણી પાસે શીખીશું. તો જે આપણે અહીંયા જોવા જઈએ તો m1 L1 t-2 છે, એટલે કે આપણા બળનું પાસું આપણે આગળની સ્લાઇડમાં જોઈએ તો અહીંયા આગળ આપણને જોવા મળતું હતું m1 L1 t-2. તો સેમ સૂત્ર આપણને અહીંયા જોવા મળે છે m1 L1 t-2. પૃષ્ઠ તાણ છે એને કહેવામાં આવે છે એકમ બળ દીઠ લંબાઈ. બરાબર છે. તો આ જે છે તો આ લંબાઈ છે છેદમાં છે એટલે આપણે કહીએ કે L1 છે ને બળ છે એટલે m1 L1 t-2 છે. તો L1 જે છે ઉપર જશે તો Lની -1, Lની +1 - 1 એટલે L જે છે કેન્સલ થશે, એટલે આપણી પાસે માત્ર બાકી રહેશે m1 અને t-2. તો સૂત્ર જે છે તમે જોઈ શકો છો Lની 0 લખવાની કોઈ જરૂર નથી, તો m1 t-2 છે સૂત્ર. ત્યારબાદ છે આપણી પાસે પૃષ્ઠ ઉર્જા. પૃષ્ઠ ઉર્જા જે છે એને તમે દર્શાવી શકો છો કે ભાઈ પૃષ્ઠ અને ક્ષેત્રફળ. તો ઉર્જા અને ક્ષેત્રફળ પૃષ્ઠ ઉર્જા માટે. તો ઉર્જાનું સૂત્ર આપણી પાસે હતું m1 L2 t-2. આગળની સ્લાઇડ ફરીથી જોઈએ કે ભાઈ કાર્ય અથવા ઉર્જા જેને આપણે કહેતા હતા m1 L2 t-2. તો અહીંયા આપણી પાસે છે m1 L2 t-2 અને ક્ષેત્રફળને કહેવાય L2. L2 ઉપર જશે એટલે તમે આવું રીતે પણ ઉપર નીચે કેન્સલ કરી શકો. તો ડાયરેક્ટ લખી શકો છો m1 t-2. તો પાછું આપણી પાસે થઈ ગયું અહીંયા આગળ m1 t-2. એ જ રીતે છે વેગ પ્રચલન.
વેગ ભાગ્યા અંતરને કહેવાય છે વેગ પ્રચલન. તો વિદ્યાર્થીઓ તમારે સૂત્રો અહીંયા યાદ રાખવા પડશે અમુકના. મોસ્ટલી આપણે જેટલા પણ સૂત્રો છે એમાં 20 થી 22 સૂત્રો તમે કરશો સ્ટાર્ટિંગના, એટલે તમારા બાકીની બધી જ રાશિઓ જેમ જેમ આપણે ભણતા જશો એ તમને યાદ રહેતા જશે. તો આ યાદ રાખવાનો ફાયદો છે કે સૂત્રો પણ આપણને યાદ રહે. તો એનું સૂત્ર જે છે એ કહેવાય છે દબાણ ભાગ્યા અંતર. તો દબાણ જે છે એનું સૂત્ર છે m1 l1 t-2 અને અંતર જે છે એને કહેવાય છે l1. l1 ઉપર જશે તો l ની -1 એટલે -2 થશે. તો એનું પાછું થઈ ગયું m1 l-2 t-2. ત્યારબાદ છે દબાણ ઉર્જા. દબાણ ઉર્જા એટલે આપણે આગળના જે શબ્દ જે છે એ મોટે ભાગે જોવા જઈએ તો કશું એના કોઈ વધારે ઇમ્પોર્ટન્સ આપણા પારિમાણિક સૂત્રો માટે નથી, પણ થિયરીમાં તો છે. તો આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણે શીખીને m1 l2 t-2. તો સેમ વસ્તુ આપણે અહીંયા આગળ જે m1 l2 t-2 કીધી એ જ વસ્તુ અહીંયા લાગુ પાડી શકીએ. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 l2 t-2. ત્યારબાદ છે શાંતા ગુણાંક. આ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જે તમે દ્રવ્ય એટલે પ્રવાહીના તરલના ગુણધર્મમાં શીખશો. એનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ પ્રચલન. વેગ પ્રચલન એટલે આપણને ખબર છે કે વેગ ભાગ્યા અંતર, જેનું તૈયાર છે સૂત્ર m0 l0 t-1. ક્ષેત્રફળને કહેવાય l2. તો અહીંયા તમે મૂકી શકો l1 t-1 અને l1, એટલે કે ડાયરેક્ટલી આ સૂત્ર જે છે ઉપરથી અહીંયા મૂકવું હોય તો એ તમે મૂકી શકો છો. અધરવાઇઝ તમને યાદ છે તો સારામાં સારી વસ્તુ યાદ રાખી શકો. તો શાંતા ગુણકનું સૂત્ર છે m1 l-1 અને t-1. આ જ રીતે આપણી પાસે છે અહીંયા આગળ ખૂણો, કોણીય સ્થાનાંતર. હવે ખૂણો જે છે જેને આપણે તમે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ભાઈ ચાપ ભાગ્યા ત્રિજ્યા, પરંતુ આપણને ખબર છે કે ભાઈ ખૂણો જે છે ત્યારે આપણે બોલતા હતા કે આ મેથેમેટિકલ એકમ છે, મેથ્સનો એકમ છે, એટલે એનું અહીંયા આગળ આપણે આ થિયરી જે જોવા જઈએ આમાં કોઈ વધારે ઇમ્પોર્ટન્સ નથી, એટલે એનું એકમ કે પાછું આપણને મળતું હોતું નથી. ત્યારબાદ વાત કરીએ આપણે લોકો તો ત્રિકોણમિતીય ગુણોત્તર, સાઇન, કોસ, ટેન, જેને આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી ચૂકે કે ભાઈ મેથેમેટિકલ યુનિટ છે એટલે એનું પાછું કે એવું કશું હોતું નથી. તે જ આપણી પાસે છે કોણીય વેગ, એને કહેવાય છે ખૂણો ભાગ્યા સમય. હવે ખૂણાનું પારિમાણિક સૂત્ર કશું પોસિબલ નથી, જેમ કે અહીંયા આગળ આપણી પાસે લખી ચૂક્યા છે કે ભાઈ ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યાનું પાછું છે નહીં એટલે થીટાનું પણ નહીં થાય, એટલે 1/સમય એટલે આપણે કહીએ છીએ આ તો આવૃત્તિ જેવું છે. તમને યાદ આવે તો અહીંયા આગળ આવૃત્તિ, જેને આપણે કહેતા હતા t-1. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આનું પણ પારિમાણિક સૂત્ર થઈ ગયું t-1. કોણીય પ્રવેગ જે છે એને કહેવાય છે ખૂણો ભાગ્યા સમયનો સ્ક્વેર, અથવા તો કોણીય વેગ ભાગ્યા. હવે આપણને યાદ આવે કે ભાઈ સાદા પ્રવેગ અને કોણીય પ્રવેગ આ બધા વચ્ચે ડિફરન્સ છે. ત્યાં આપણે લખતા હતા વેગ ભાગ્યા સમય, અહીંયા આપણે લખીએ છીએ કોણીય વેગ ભાગ્યા સમય. આગળની ક્લિપ જોઈએ તો જુઓ તમે, પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, અને અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે છે કોણીય વેગ ભાગ્યા સમય. કોણીય વેગનું સૂત્ર છે t-1, મૂકી દઉં અહીંયા t-1, અને સમય ગયો ઉપર એટલે બીજી એક -1 તો t-2 ઘાત, એટલે m0 l0 લખો નહીં તો ચાલશે, એટલે સીધું પાછું થઈ ગયું t-2. ચક્રાવર્તનની ત્રિજ્યા, આપણા માટે ત્રિજ્યા શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે પાસું માટે આગળના જે શબ્દો છે અમુક એ આપણને ખબર નથી. તો ત્રિજ્યા છે, તો ત્રિજ્યા જે છે એકમ જે છે અંતર છે, અંતર એટલે l1. તે જ રીતે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે આપણી પાસે દળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. દળ એટલે કિલોગ્રામ અને ત્રિજ્યા એટલે l², એટલે લખી શકો તમે m1 l2 t0. તો m1 l2 t0. ત્યારબાદ છે આપણી પાસે કોણીય વેગમાન. કોણીય વેગમાન અને સાદા વેગમાન આ બંને વચ્ચે ફરક છે. કોણીય વેગમાનને કહેવામાં આવે છે જડત્વની ચાક માત્રા, જે આપણે ઉપરથી અહીંયા સૂત્ર યાદ રાખીને લખીએ છીએ, અને કોણીય વેગ એટલે એને કહેવાય છે 1/સમય એટલે t-1. તો ઉપરની આપણી પાસે જડત્વની ચાક માત્રાને કહેવાય છે ml², અથવા કહેવાય છે દૂત્યાંશ ml², એ તમે આગળ શીખશો. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ ml² છે, તો ml² કિંમત લખીએ તો ml² એટલે m1 l2 અને કોણીય વેગ એટલે 1/t1. ઉપર જશે એટલે t-1, એટલે આપણે પાછું લખી શકીએ m1 l2 t-1. આવી ઘણી બધી રાશિઓ છે જેના એકમો તમને મળતા આવતા હશે. બળની ચાક માત્રા, બળયુગ્મની ચાક માત્રા, જેને આપણે ભવિષ્યમાં કહીએ છીએ ટોર્ક, જેનો સિમ્બોલ આવો ટાઉ જેવો છે, ટોર્ક ટાઉ બોલાય છે, એને કહેવાય છે બળ ગુણ્યા અંતર. બળ માટે આપણને ખબર છે m1 l1 t-2 અને અંતરને કહેવાય છે l1. તો પારિમાણિક સૂત્ર થઈ ગયું આપણી પાસે m1 l2 t-2. હવે તમે જોશો કે ભાઈ આપણી પાસે ઉર્જા જ્યાં જ્યાં પણ મળી છે ત્યારે સૂત્ર મળ્યું છે એ m1 l2 t-2 મળ્યું છે. ફરી વાર આગળ ચેક કરીએ, દબાણ ઉર્જા m1 l2 t-2, અને એની આગળ આપણે ચર્ચા કરી થિયરીમાં. તો અહીંયા આપણે 9મું જોઈએ
તો એમાં આપણને જોવા મળશે m1l2t-2. તો આનો અર્થ એવો થયો કે જ્યારે આપણી પાસે ઉર્જા હશે કોઈ પણ પ્રકારની હશે તો આપણે પાછું જે છે જુઓ m1l2t-2. ત્યારબાદ પણ અહીંયા ઉર્જા છે, દબાણ ઉર્જા m1l2t-2. એટલે આપણી પારિમાણિક સૂત્ર જે છે એ સૂત્ર અલગ અલગ હશે પરંતુ તેના પાસું સરખા હશે. તો એનો અર્થ આપણે એવું નહીં વિચારીએ કે પારિમાણિક સૂત્રો સરખા છે એટલે રાશિ પણ સરખી હશે. અહીંયા આપણી પાસે 3 સરસ એક્ઝામ્પલ છે કે જ્યાં અલગ અલગ સૂત્રો છે પણ પારિમાણિક સૂત્રો સરખા છે. તમે એવું પણ કહી શકો કે આ પારિમાણિક સૂત્રો જે છે એની એક મર્યાદા છે. ત્યારબાદ છે આપણી પાસે ટોર્ક, જે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ બળયુગ્મની ચાક માત્રા ટોર્ક, એનું પાસું પણ તમે જોઈ શકો છો જેને ટોર્ક પણ કહેવાય છે. કોણીય વેગમાન સમય બળ ગુણ્યા અંતર. આ રહ્યું આપણી પાસે બળ ગુણ્યા અંતર સૂત્ર. તો પાસું જે છે m1l2t-2. આપણી પાસે આપણી સામે 4 અલગ અલગ એકમો અને પાસું છે. સૂત્રો પણ અલગ અલગ હોવા છતાં પાસું સરખા મળે છે. કોણીય આવૃત્તિ. હવે કોણીય આવૃત્તિ અથવા આપણી સાદી આવૃત્તિ, આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ તો સાદી આવૃત્તિ આપણી પાસે હતી જેને આપણે કહેતા હતા m0l0t-. હવે તમે જોઈ શકો છો કોણીય આવૃત્તિ. આગળનો શબ્દ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે, તો આપણે એમ જોઈએ ખાલી આવૃત્તિ. ખાલી આવૃત્તિને માટે સૂત્ર છે 2πf, પણ 2π સંખ્યા છે, અચળાંક છે, ના થાય એટલે આવૃત્તિ. આવૃત્તિ માટે આપણે કહેતા t1, 1/t1. 1/t1 એટલે t-1. એટલે આપણું આ પાસું જે છે પહેલા આપણે જે વાત કરતા હતા એ જ છે, એ જ સૂત્ર આપણી પાસે મળે છે. ત્યારબાદ છે આપણી પાસે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ આગળનો જે શબ્દ છે એને આપણે અત્યારે ટેમ્પરરી બાજુ પર મૂકી દઈએ તો આપણને મળશે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે એવું કહી શકીએ લંબાઈનો જ એક ભાગ છે. તો તરંગ જાય તો માત્ર લંબાઈ આપણી પાસે બાકી રહે. લંબાઈ બાકી રહેશે એનો અર્થ એવો થયો કે L1 આપણી પાસે છે. તો પાછું થઈ ગયું m0l1t0. તો માત્ર L1 લખશો તો પણ ચાલશે. હબલ અચળાંક છે, એનો એકમ કહેવાય છે ઝડપ ભાગ્યા અંતર. તો તમને અહીંયા જોઈ શકાય છે કે ભાઈ આ આપણને m0l0t-1. ઝડપ એટલે આપણે કહીએ કે ભાઈ અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. અંતર કેન્સલ થાય તો 1/સમય. તો આને આવી રીતે પણ લખી શકો તમે. ત્યારબાદ છે તીવ્રતા. તીવ્રતાને કહેવાય છે ઉર્જા ભાગ્યા સમય અને ક્ષેત્રફળ. તમે એવું પણ કહી શકો છેદ અને છેદનો ગુણાકાર થાય. તો ઉર્જાનું આપણને ખબર છે m1l2t-2 અને સમય જે છે એને કહેવાય છે t1 અને ક્ષેત્રફળ એટલે l2. તો આપણા t1 અને l2 છેદમાંથી ઉપર જશે, l2 કેન્સલ થશે, t1 જે છે ઉપર જશે એટલે t-1 થશે. એટલે આપણે કહી શકીએ m1 અને t-3. ત્યારબાદ છે દબાણ. વિકિરણનું દબાણ પણ આપણું સૂત્ર જે દબાણનું હતું તો પાછું તમે જોશો કે અહીંયા દબાણ અને આગળનામાં આપણે ભણીને આવ્યા દબાણનું સૂત્ર આ રહ્યું m1l-1t-2. તો સેમ સૂત્ર અહીંયા પણ આપણી પાસે ફરીથી રિપીટ થશે m1l-1t-2. તો તમે જોઈ શકો છો કે બધી રાશિઓ જે છે એના સૂત્રો અલગ અલગ છે પણ પાછું સેમ છે. ઉર્જા ઘનતા એને કહેવામાં આવે છે ઉર્જા ભાગ્યા કદ. સામાન્ય ઘનતા કરતાં અલગ વસ્તુ છે. સામાન્ય ઘનતામાં તમે જુઓ પહેલા જ કે આપણે કહેતા હતા કે ભાઈ સામાન્ય ઘનતા એટલે દળ ભાગ્યા કદ, પણ અહીંયા ઉર્જા ઘનતા લખ્યું હોય તો દળની જગ્યાએ આપણે કાઢી નાખવાનું અને ઉર્જા મૂકી દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો ઉર્જા ઘનતામાં ઉર્જા ભાગ્યા કદ. ઉર્જાનું સૂત્ર છે m1l2t-2 અને કદ છે આપણી પાસે L3. ઉપર જશે એટલે -3 એટલે આપણને મળશે m1l2-3 એટલે l-1 અને t-2. ત્યારબાદ છે ક્રાંતિક વેગ, જે આપણે જોવા જઈશું ભવિષ્યમાં. તો એને આપણે કહેવાય છે અલગ અલગ અચળાંકોનું સૂત્ર છે જેને કહેવાય છે શ્યાનતા ગુણાંક, રેનોલ્ડ અંક અને દળ ઘનતા તથા ત્રિજ્યા. જ્યાં રેનોલ્ડ અંક એ અચળાંક છે એટલે એનું પાસું કે એકમ હોતા નથી. તમે જોઈ શકો છો m0l0t0 લખેલા છે એટલે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. શ્યાનતા ગુણાંકનું સૂત્ર આપણે આગળ ભણી ગયા તો m1l-1t-1. દળ ઘનતાને કહેવામાં આવે છે m1l-3 અને ત્રિજ્યાને કહેવાય છે લંબાઈ એટલે l. આ બધાને ઉપર લઈ જઈએ અથવા તો mm કેન્સલ કરી દઈએ, -3 ઉપર જશે એટલે +3 અને -1 એટલે lની આપણી પાસે બાકી રહેશે 2 અને ઉપરથી પાછી આ 1 એટલે આપણી પાસે lની ખાલી 1 ઘાત બાકી રહેશે, જ્યારે tની જે છે -1 બાકી રહેશે. ત્યારબાદ છે નિષ્ક્રમણ વેગ. નિષ્ક્રમણ વેગ જે છે એ આપણા માટે અત્યારે તો જોવા જઈએ તો માત્ર ને માત્ર વેગ જ છે. તો આગળના સૂત્રથી આપણને અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ નથી અથવા એને આપણે ધ્યાનમાં લેતા પણ નથી. ત્યારબાદ આપણી પાસે અહીંયા આગળ આવે છે 2 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અને ત્રિજ્યા. તો તમે જોવા જાઓ તો 2 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અને ત્રિજ્યા. તો આનો અર્થ એવો થયો કે આપણે અહીંયા આગળ જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૂત્ર આપણે ભણીશું ભવિષ્યમાં, પણ અત્યારે આપણા માટે માત્ર શું કામ કહીએ છીએ તો પ્રવેગ. તો એને તમે કહી શકો ગુરુત્વ ખાલી પ્રવેગ ધ્યાનમાં રાખે તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
અને આ ત્રિજ્યા જે છે મીટર અને પાછી એની વર્ગમૂળમાં ઘાત છે. તો એના જગ્યાએ અત્યારે ટેમ્પરરી આપણે યાદ રાખીએ નિષ્ક્રમણ વેગ એ વેગ જ છે, એટલે એકમ થઈ ગયો આપણી પાસે મીટર પ્રતિ સેકન્ડ, એટલે થઈ ગયું L1T-1. ઉર્જા જે છે એ આપણે વાત થઈ ચૂકી છે પ્રમાણે ઉર્જા, ગતિ ઉર્જા, પછી આપણી પાસે અહીંયા આગળ છે સ્થિતિ ઉર્જા. તો ઉર્જાઓ જે છે બધાના પાસું સરખા હશે. ચા ગતિ ઉર્જા, ખાલી ફરક તમે જોઈ શકો છો કે બધાના સૂત્ર જે છે અલગ અલગ છે. તો સૂત્ર તમે અત્યારે ટેમ્પરરી ખાલી ઉર્જા યાદ રાખશો તો ચાલશે. આગળ જતા તમે એના સૂત્રો પારેમાણિક સૂત્રોની વાત કરીએ ત્યારે આપણને મળશે. કાર્યક્ષમતાને દર્શાવવામાં આવે છે ઈટા વડે, જે એન જેવો દેખાય છે, નીચેનું પાંખ્યું લાંબુ છે. એને કહેવામાં આવે છે બહાર નીકળતી ઉર્જા અને છેદમાં અંદર જતી ઉર્જા અથવા કાર્ય કહેવામાં આવે છે. પણ બંનેના પારિમાણિક સૂત્રો સરખા છે, M1L2T-2, અને અહીંયા પણ એવું થશે M1L2T-2. એટલે બંનેના પાસું જે છે એકબીજાની અસર કેન્સલ થઈ ગઈ, કેમ કે M1 ઉપર જશે તો 1 અને -1 0, એટલે આ જે છે એનો એકમ કે પારિમાણિક સૂત્ર હોતા નથી. ત્યારબાદ છે આઘાત, એને કહેવામાં આવે છે ટોર્ક ગુણ્યા સમય. તો કોણીય આઘાત એટલે ટોર્કને કહેવામાં આવે છે ઉર્જા M1L2T-2, અને સમય તો છેદમાં છે, ઉપર જશે એટલે એક ઘાત વધશે, કેમ કે માઇનસ છે ને આ પણ માઇનસ છે, એટલે આપણને મળશે અહીંયા આગળ M1L2 અને T-1, કારણ કે આપણી પાસે સૂત્ર જે છે ગુણાકારનું છે, એટલે T-2 અને T1, એટલે આપણી પાસે થઈ જશે -1. ત્યારબાદ છે આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક. હવે આ અચળાંક જે છે અત્યારે આપણા માટે જોવા જઈએ તો સૂત્ર નથી એટલે કામનો નથી, પણ દાખલા કરીશું આપણે ચેપ્ટર 2 માં આપણે સૂત્રથી એનું ચર્ચા કરીશું કે કેવી રીતે આનું સૂત્ર છે. પણ બળ છે તમારી પાસે પાસું જે છે બધાને તમે ભણીને આવ્યા બળનું, તો M1L1T-2, અંતર એટલે L2, દળ એટલે M1 અને દળ એટલે M1, એ બધા મૂકીને પણ તમે મેળવી શકો છો. અચળાંક છે એનું સૂત્ર છે ઉર્જા ભાગ્યા આવૃત્તિ. ઉર્જા એટલે M1L2T-2 અને આવૃત્તિ એટલે T-1. એન્ટ્રોપીને કહેવામાં આવે છે ઉર્જા ભાગ્યા તાપમાન. હવે અહીંયાથી તાપમાન આવ્યો એટલે આપણે હવે આગળ જેમ ચર્ચા કરી કે જ્યારે જ્યારે તાપમાન આવશે ત્યારે આપણે અહીંયા આ જે કેની વાત કરતા હતા એ કે મૂકીશું, પણ તાપમાન જે છે એક જ વાર છે એટલે કે આપણે એક જ વખત મૂકીશું અહીંયા. તો તમે જોઈ શકો છો કે ભાઈ તાપમાન છે એક જ વખત આવ્યો છે અહીંયા આગળ, તો આપણે અહીંયા આગળ લખીશું કે એક જ વખત આવશે. તાપમાન 2 વખત હોય, તાપમાનનો સ્ક્વેર હોય તો આપણે K² લખે. ઉષ્માધારિતા, ઉર્જા એટલે M1L2T-2, દ્રવ્યમાન એટલે M1 અને તાપમાન એટલે K1. તો જુઓ તમારી પાસે ઉર્જા M1L2T-2, M1 અને K1. M1 અને M1 કેન્સલ થયા, ઉપર લઈ જશો તો -1 કહેવાય, તો 0 થયા. તો થયું તો જ L2, K ગયા ઉપર, એટલે આપણું સૂત્ર થઈ ગયું M0L2T-2 અને K-1. ગુપ્ત ઉષ્મા છે, ઉષ્મા એટલે ઉર્જા ભાગ્યા દળ, અને સૂત્ર છે M1L2T-2 અને M1, એટલે આપણે કહી શકીએ એના માટે M0L2T-2. ઉષ્મા પ્રસરણાંક છે એને કહેવામાં આવે છે લંબાઈ કે એમાં થતો ફેરફાર, મૂળ લંબાઈ. અને તમે આવી રીતે કહી શકો કે ભાઈ લંબાઈમાં થતો ફેરફાર, એટલે એવું પણ લખાય છે કે વિકૃતિ ભાગ્યા તાપમાન. હવે આપણને યાદ આવે વિકૃતિ એટલે એનું કોઈ પણ પાસું હતું નહીં, જે તમે જોઈ શકો અહીંયા આગળ પરિમાણનું પાસું નહોતું M0L0T0, તો અહીંયા પણ તમે લખી શકો છો કે M0L0T0. આ થઈ ગયું 1 તાપમાન. તાપમાન માટે K1, એટલે ઉપર જશે એટલે આપણી પાસે અહીંયા આગળ મળી ગયા માત્ર K-1. એ જ રીતે આપણી પાસે છે ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા જે છે એના કહેવાય છે ઉર્જા. ઉર્જા એટલે M1L2T-2, જાડાઈ એટલે L1, કેમ કે જાડાઈનો એકમ છે મીટર છે અથવા સેન્ટીમીટર અથવા કિલોમીટર. ક્ષેત્રફળ એટલે કહેવાય છે L². તાપમાન એટલે K1 અને સમય એટલે T1. તો ધ્યાન રાખજો ઘણી વખત તાપમાન અને સમય ભેગા થાય છે ને તો આપણે તાપમાન જે છે એને અમુક લોકો ટી લખીને આવી જાય છે. તો ધ્યાન રાખજો તાપમાન માટે આપણી પાસે કે એકમ છે, ટી નહીં. સમય માટે ટી વાપરીએ છીએ આપણે. ત્યારબાદ છે આપણી પાસે બલ્ક મોડ્યુલસ, એને કહેવામાં આવે છે કદ ગુણ્યા દબાણનો ફેરફાર અને કદનો ફેરફાર. દબાણનો ફેરફાર એટલે દબાણ ઇન શોર્ટ. તો કદને કહેવાય L3, દબાણને કહેવાય M1, L1, L-1 અને T-2. કદને કહેવામાં આવે છે L3. હવે તમે જોઈ શકો છો L3 અને L3 ડાયરેક્ટ હોય સરખા તો કેન્સલ કર્યા, તો બાકી રહ્યો આપણી પાસે M1, L-2, M1, L1, L-1, T-2. તો અહીંયા આવા અસંખ્ય જોવા જઈએ તો પાસું છે આપણી પાસે. તમે તમારી રીતે બાજુમાં સૂત્ર જે છે તમને અત્યારે અહીંયા હું આપી દઉં છું નીચે એક PDF કોપી લિંકમાં, તો એ પણ તમે ઓપન અપ કરી અને તમને જેટલા પણ અલગ અલગ સૂત્રો, જેટલા પણ અલગ અલગ રાશિઓ તમને
આપણે જોયા એમાંથી 20-22 તમે યાદ રાખશો તો તમે બધા જ પારિમાણિક સૂત્રો બનાવી શકશો. તો આપણે આ ક્લિપ પછી તમે લોકો પારિમાણિક સૂત્રો જે છે કેવી રીતે બનાવવા એ ચેપ્ટરનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, એ તમે શીખી ગયા હશો. તો ચેપ્ટર નંબર 2 જે છે એ તમારું અહીંયા જોવા જઈએ તો પતી જાય છે. બધી જ થિયરીઓ તમે લોકો યાદ કરી હશે. હવેના આપણે નેક્સ્ટ ક્લિપમાં દાખલાઓ સોલ્વ કરીશું અને એમાં આપણે જોઈશું કે ભાઈ પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ જે છે એના તમને પારિમાણિક સૂત્રો યાદ હશે તો તમે બધા જ એકમો દાખલાઓ અથવા તો અમુક પ્રાઇમરી 20 જેવા પારિમાણિક સૂત્રો યાદ હશે તો તમે સરાહદી મેળવી શકશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.